સાબરકાંઠા જિલ્લામાં એચએમપી વાયરસનો કેસ સામે આવ્યા બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. જે ગામમાંથી આ કેસ મળી આવ્યો છે તે પ્રાંતિજ તાલુકાના આ ગામમાં 4 ટીમો ઉતારી સર્વેલન્સની કામગીરી હાથ ધરી. આ ટીમોને જો કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાશે તો તેમને સિવિલમાં પણ સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સીએચસી અને પીએચસી સેન્ટરમાં જો કોઈ શંકાસ્પદ લક્ષણોવાળા દર્દી માલુમ પડે તો તાત્કાલિક તેમના મેડિકલ રિપોર્ટ માટેની કામગીરી હાથ ધરવા પણ સૂચનાઓ આપવામાં આવી. બીજી તરફ ગઈકાલે જે કેસ સામે આવ્યો હતો તે બાળ દર્દીની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ અને ખાનગી તબીબોની ટીમ સતત બાળ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રહી સારવાર આપી રહી છે. રિપોર્ટર જીગર પંડ્યા, યશવી ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી એક એચએમપીયુનો પ્રાઇવેટ હોસ્પિટલમાં એક શંકાસ્પદ કેસ દાખલ થયેલો છે. 7 વર્ષની ઉંમર છે આ બાળકની. આ જે એમની પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ એચએમપી વાયરસની રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ VRDL જે ડેઝિગ્નેટેડ હોય એમાં ટેસ્ટ કરાવવાનો થાય છે. એટલે એના સેમ્પલ કલેક્ટ કરી અને એનો ટેસ્ટ બીજી મેડિકલ કોલેજ માટે સેમ્પલ મોકલી આપવામાં આવેલા છે. અમે સેમ્પલના ટેસ્ટની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જે આપણી મેડિકલ કોલેજ છે એમાં પણ વેન્ટિલેટર સાથે બેડની સુવિધાની તૈયારી કરવામાં આવી છે અને જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓના મેડિકલ ઓફિસર્સને પણ આ બાબતે આવા કોઈ શંકાસ્પદ કેસ મળે તો એની તાત્કાલિક સારવાર કરવાની અને જે આઈસી કરવાની થાય લોકોમાં જાગૃતિ માટે કે આમાં ગભરાવાની જરૂર નથી અને શરદી અને ઉધરસ થયું હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાનો થાય, મોઢા પર રૂમાલ રાખવાનો થાય, હાથ ધોવાની વાત છે, તમામ તકેદારીઓ રાખવા માટે પણ જનજાગૃતિ કરવામાં આવે છે. સર, અત્યારે બાળક છે કઈ હોસ્પિટલ દાખલ છે અને અમદાવાદથી ગાંધીનગર શિફ્ટ કરવામાં આવ્યું છે? હાલ બાળક બેબી કેર હોસ્પિટલમાં દાખલ છે અને બાળક અત્યારે સ્વસ્થ છે અને હાલ સારું છે, જેથી કરીને એને શિફ્ટ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી. હાલ એ જે તે ગામમાં 4 જેટલી ટીમો મેડિકલ ટીમો ઉતારેલી છે અને મેડિકલ ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને સર્વેલન્સમાં કોઈ આવા શંકાસ્પદ કેસો જોવા મળશે તો અગેન આપણે સિવિલ હોસ્પિટલમાં એમને લાવવામાં આવશે અને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.